નમસ્કાર, લોકમંચમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, લોકમંચમાં આજે એક અતિ મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. અને ચર્ચા કહેવાય ને કે અમેરિકા અને અમેરિકાની અંદર પ્રેસિડેન્શિયલ ઇલેક્શન હોય એટલે સમગ્ર દેશ એની ઉપર નજર રાખીને બેઠો હોય. અને ખાસ કરીને આ વખતે ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટી એક્સ પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ બંને મેદાને છે, ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ. કમલા હેરિસ વિશે જો સૌપ્રથમ ચર્ચા કરીએ તો ભારતીય મૂળના કમલા હેરિસ, તો ક્યાંક ભારતીય લોકો પણ એવું ઈચ્છે છે કે કમલા હેરિસ જોડે ક્યાંક એક કનેક્શન બની રહ્યું હોય એવું લાગી રહ્યું છે. પરંતુ સાથે બીજા છેડે જો વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પ વિશે જો વાત કરવામાં આવે તો પ્રાઇમ મિનિસ્ટર મોદી ક્યાંક ભારત સરકાર અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના જે સંબંધો છે, એ જે મિત્રતાવાળા સંબંધો છે, એ ક્યાંક વધુ ભારત અને યુએસએના રિલેશનને વધુ મજબૂત કરે એવી વાતો પણ થઈ રહી છે. પરંતુ ખાસ કરીને વૈશ્વિક ફલક ઉપર તો એની અસર છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર અલગ અલગ મુદ્દાઓને લઈને બંને પાર્ટીઓ મેદાનમાં છે, જંગની અંદર છે. 538 ઇલેક્ટોરિયલ ની સાથે 270 જો ઇલેક્ટોરિયલ વોટ મળી જાય તો એ પાર્ટીની સરકાર બને કે એટલે એ વ્યક્તિ પ્રેસિડેન્ટ બને એવી વાત છે. પરંતુ જો મુદ્દાની વાત કરવામાં આવે તો એક અર્થવ્યવસ્થા સૌથી મુદ્દો ગ્રાઉન્ડ લેવલ ઉપર મુદ્દો છે. ગર્ભપાતને લઈને ક્યાંક મુદ્દો ગ્રાઉન્ડ લેવલ ઉપર અમેરિકાની અંદર જોવા મળી રહ્યો છે. અને એક ઇમિગ્રેશનને લઈને, કારણ કે ઓલરેડી અમેરિકા હોય કે અન્ય દેશોની અંદર જે ઇમિગ્રેશનનો જે રેશિયો વધી રહ્યો છે એને લઈને પણ તમામ દેશો એક ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અને આ મુદ્દાને લઈને ક્યાંક કમલા હેરિસ ઇમિગ્રેશનને લઈને હકારાત્મક વાતો કરી રહ્યા છે, તો ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ H-1B વિઝાને લઈને વધારે સ્ટ્રિક્ટ જોવા મળી રહી છે. એટલે એક ભારતીયોને ક્યાંક એક નુકસાન કરે કે ક્યાંક અસર પહોંચાડે એ વસ્તુ છે. 2019માં જ્યારે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ કહ્યું, કારણ કે જે અમેરિકાની જે આયાત વસ્તુઓ છે કે અમેરિકાનું પ્રોડક્શન છે કે એ ભારતમાં એટલું નથી, જ્યારે ભારતમાં આવે તો એની ઉપર ટેક્સ વધી જાય છે. એટલે ભારતના બજારોમાં અમેરિકન પ્રોડક્ટ્સ એટલી સરળતાથી નથી મળતી. એટલે એને લઈને પણ ક્યાંક ટેરિફ કિંગ, ભારતને ટેરિફ કિંગ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી. પરંતુ આ પરિપ્રેક્ષની સાથે જો વાત કરીએ તો 2020માં જ્યારે યુએસએની અંદર મોદી જાય છે તો અબકી બાર ટ્રમ્પ સરકારની વાત થાય. હાવડી મોદી શોની અંદર એ વાત કરે. જ્યારે ટ્રમ્પ ભારતમાં આવે ને ગુજરાતની મુલાકાત લે એટલે નમસ્તે ટ્રમ્પ શો જે સુપરહિટ રહે. એટલે આ પરિસ્થિતિ વચ્ચે હવે સવાલ ત્યાં આવે છે કે ભારત માટે કમલા હેરિસ યોગ્ય કે પછી ટ્રમ્પ? કોણ ભારત માટે વધારે સારા સમાચારો લઈને આવશે? આ જ મુદ્દે ચર્ચા કરવી છે. અને આ જ મુદ્દે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ગાયત્રીબેન જોશી, જેઓ મીડિયા પર્સન છે, યુએસએથી આપણી સાથે જોડાયા છે. ગાયત્રીબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્તે. નમસ્તે પાર્થભાઈ. જી, સાથે डॉक्टर अजय तिवारी अपने साथ जुड़ाया है, राजकीय विश्लेषक अपने साथ है. अजय भाई, आपका भी स्वागत है कार्यक्रम में. जी, सभी को नमस्कार, सादर प्रणाम. વિતાસ્તાબેન વ્યાસ આપણી સાથે જોડાયા છે, જેઓ ડિરેક્ટર ઓફ આયોનેટ હેલ્થકેરના છે. અને સાથે મહત્વની વસ્તુ એ છે કે વિતાસ્તાબેને ગ્રેજ્યુએટ ઇન BA પોલિટિકલ સાયન્સની અંદર, એટલે એ ખાસો એવો અનુભવ છે. અને ઇન્ટરનેશનલ રિલેશન ફ્રોમ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી કરેલું છે. એટલે ક્યાંક આ જે જમીની સ્તર ઉપરની વાત છે કે કેવા પ્રકારની રાજકારણ એ અમેરિકાની અંદર જોવા મળી રહી છે એ વિશેનો પણ એમને બહોળો અનુભવ છે. વિતાસ્તાબેન, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમ. નમસ્કાર. થેન્ક યુ. સૌથી પહેલા ગાયત્રીબેન આપનાથી શરૂઆત કરીએ, કારણ કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જો જોવા જાઓ તો તમે અત્યારે હાલ તો યુએસની અંદર છો, એક માહોલ, એક મતદાનનો માહોલ છે. લોકો બેલેટ પેપર ઉપર મતદાન કરી રહ્યા છે. કેટલાક લોકોએ ઈમેલના માધ્યમથી પણ મતદાન કર્યું. 23 કરોડથી વધુ લોકો મતદાન કરવાના છે. પરંતુ જો રજીસ્ટ્રેશનની વાત કરીએ તો 16 કરોડ લોકો આસપાસ રજીસ્ટ્રેશન થયું છે. શું પરિસ્થિતિ છે ગ્રાઉન્ડ લેવલે અત્યારે? શું પરિસ્થિતિ ત્યાં યુએસની અંદર જોવા મળી રહી છે? ગ્રાઉન્ડ લેવલે પહેલી વખત એવું ફીલ થાય છે કે યુએસ નું ઇલેક્શન થઈ રહ્યું છે. ઇટ ઇઝ લાઈક હિસ્ટોરિકલ ઇલેક્શન ફોર ઓલ ઓફ અસ, લાઈક ઓલ ઓવર વર્લ્ડમાં તો છે જ છે, પણ અમેરિકન્સ માટે બહુ મોટો ઐતિહાસિક દિવસ છે આજનો દિવસ, કે જ્યાં વોટિંગ કરવાનું છે. પણ અહીંયાની મજાની વાત એ છે કે અહીંયા અર્લી વોટિંગ થાય છે, એટલે તમે મેલમાં તમારો વોટ મોકલી શકો. હવે એ એટલી મોટી સંખ્યામાં થયું છે આ વખતે, દેટ ઇઝ અગેન અ હિસ્ટોરિકલ થિંગ, કે આટલી મોટી સંખ્યામાં 74 મિલિયન લોકોએ ઓલરેડી એમનો વોટ નાખી દીધો છે. આજે એનો દિવસ છે. હકીકતમાં આજે સવારથી અમારે ત્યાં પોલિંગ શરૂ થઈ ગયું છે, પણ એની પહેલા ઓલરેડી આટલા બધા મોટી સંખ્યામાં લોકોએ, એટલે જનરલી અમેરિકાની હિસ્ટ્રીનો ટ્રેન્ડ એવો છે કે જો અર્લી વોટિંગનો પર્સન્ટેજ વધારે હોય તો એ રિપબ્લિકન્સ વધારે કરતા હોય. એક
મતલબ એની તાસીરની વાત કરીએ તો આ એક અલગ લેવલે મતલબ ઇલેક્શન એક અલગ ડિરેક્શનમાં જઈ રહ્યું છે બધી જ રીતે. પણ મૂળ વાત એ છે કે અહીંયા અત્યારે કેન્ડિડેટ અને ઇશ્યુ ઉપર આધારિત આ ઇલેક્શન આખું થઈ ગયું. અને સૌથી અગત્યનું જે પોલિટિકલી જોવા જઈએ તો અહીંયાની જે સિસ્ટમ છે, કોન્સ્ટિટ્યુશનલ સિસ્ટમ, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે તમારા ઇલેક્ટ્રોલ વોટ ઉપર તમારી કયા મતલબ ટોટલ 50 સ્ટેટ છે તો એમાંથી અત્યારે લડાઈ ચાલી રહી છે ખાલી 7 સ્ટેટ્સમાં જ. સો દેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કે ભાઈ અત્યારે 50 સ્ટેટની વાત લોકો નથી કરતા, અત્યારે ખાલી 7 રાજ્યોની જ વાત કરે છે. એટલે એ 7 રાજ્યો ઉપર આખું અમેરિકાનું પ્રેસિડેન્ટ નક્કી કરવાના છે. સો વિલ સી. ડેફિનેટલી વી વિલ સી. પરંતુ ક્યાંક શક્યતાઓ શું લાગી રહ્યું છે આપણને? લોકોનો એક રુઝાન હોય કે લોકો વાતચીત કરતા હોય ને એના ઉપરથી ખબર પડે કે લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે. જો બાઇડનની વાત કરીએ તો જો બાઇડનની કાર્યપદ્ધતિ ક્યાંક કહેવાય, કાર્યપદ્ધતિ તો બરાબર જ છે, પરંતુ જે એક સુસ્તી હતી, એક ચાર્મિંગ નતું, જે રીતે બરાક ઓબામાની વાત કરો એ ક્યાંક મિસિંગ હતું. ડોનાલ્ડ ટ્રમ્પ એક એગ્રેસિવનેસ એ ક્યાંક હવે ક્યાંક લોકોને એ એટ્રેક્ટ કરી રહ્યું છે કે પછી જો બાઇડનના કારણે ક્યાંક કમલા હેરિસને એનો ફટકો પડશે? શું લાગી રહ્યું છે? આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ પ્રસંગે હાજર રહ્યા એટલે હતા. શરૂઆતમાં જો બાઇડનની સિચ્યુએશન મતલબ હેલ્થ સિચ્યુએશનને કારણે એ રેસમાંથી હટી ગયા, રાઈટ? હવે કમલા હેરિસને એમને રિપ્રેઝેન્ટ કર્યા. હવે કમલા હેરિસમાં અને જો બાઇડનમાં એક સિમિલારિટી તો આપણે માનવી જ પડે કે બંનેની સરકાર આ 4 વર્ષમાં એમણે શું રિઝલ્ટ આપ્યા છે. અનફોર્ચ્યુનેટલી મતલબ એઝ અ મીડિયા જોવા જઈએ તો જે પોલિસીસ છે એમાં ઘણા બધા લૂપહોલ્સ છે કે જે ન્યુટ્રલ બહુ અંડરસ્ટેટમેન્ટ કહેવાય, પણ હકીકત એ છે કે એ બહુ જ નુકસાનદાયક થઈ ગયું છે. અત્યારે એક ઇન્ડિયન અમેરિકનને ગ્રોસરી કરવી હોય ને તો પણ આ છેલ્લા 4 વર્ષમાં અને સ્પેશિયલી છેલ્લા 1-2 વર્ષમાં જે બધા નિર્ણયો લેવાયા છે ને જે ઓવરઓલ આંતરરાષ્ટ્રીય સ્તરે જે સિચ્યુએશન અમેરિકાએ એનો ભાગ ભજવ્યો છે એને કારણે પણ, અને અમારે ત્યાં સૌથી વધારે ક્રોસ બોર્ડર જે ઇમિગ્રન્ટ્સ આવ્યા, 21 મિલિયન ટ્રમ્પ એક ક્લેમ કરે છે કે 21 મિલિયન લોકો ગેરકાયદેસર લોકો આવી ગયા છે, ઇલીગલ લોકો. હવે આ 21 મિલિયન ગેરકાયદેસર જે લોકો આવ્યા હોય એટલે બધા સંત મહાત્મા તો હોય જ નહીં, એ તો આપણે માનવું જ પડે. એટલે કંઈક ને કંઈક એમાંથી 5% કે 10% કે 25% એવા લોકો હશે કે જે નોર્મલ માણસો, નોર્મલ જીવન જીવનારા નહીં હોય, એમણે કાવા દાવા જ કર્યા હોય ત્યારે જ એ આવું એમના જીવનમાં નિર્ણય લઈને આવતા હોય ક્રોસ બોર્ડર કરીને. એટલે આપણે એક સિમ્પલ વાત કરીએ ને કે અત્યારે ગ્રોસરીમાં મતલબ એટલું ડિફિકલ્ટ થઈ ગયું છે ડેલી લાઈફમાં એમ, એટલે એટલી બધી મોંઘવારી વધી ગઈ છે, એટલું બધું પોપ્યુલેશન, આ પોપ્યુલેશન વધે એટલે આ ઇલીગલ નો ટેક્સ કોણે ભરવાનો? અમારે ભરવાનો. હવે શું કામ ભરવાનો ભાઈ? સાચી વાત છે ને કે તમે કોઈક માણસ કોઈક ડિસિઝન એક સરકાર લે છે અને એનો ભોગ અમારા જેવા એક સિટીઝન્સ ભોગવી રહ્યા છે. સો આ બધી વસ્તુઓ છે ને એ આપણને ગમે તેટલા જો બાઇડન ગમતા હોય કે મને કમલા હેરિસ ગમતી હોય, પણ છતાં પણ આ એક હકીકતને તમે બરકરાર નહીં કરી શકો. એટલે ઇનડાયરેક્ટલી ક્યાંક આપનો સંકેત એવો છે કે રિપબ્લિકન પાર્ટી તરફ લોકોનો એક રુઝાન જઈ રહ્યો છે કે લોકો એ તરફ વળી રહ્યા છે એવું ઇનડાયરેક્ટલી એવું કહી શકાય, એવું કહી શકાય. અને હું એવું નથી કહેતી કે રિપબ્લિકન પાર્ટી જીત દેખાઈ રહી છે. એઝ અ ઇન્ડિયન અમેરિકન, ગાયત્રીબેન, આઈ વુડ લાઈક ટુ સે કે જે પરિસ્થિતિ છે કે જો બાઇડનની જે નીતિ છે H1B વિઝા ઉપર, અને જો બાઇડનની ક્યાંક એક પોલિસી છે, ટ્રમ્પની જે પોલિસી છે કે અમેરિકન ફર્સ્ટ, તો આ પરિસ્થિતિ શું ભારતને ભારે અસર કરશે કે ભારતના લોકો આ પરિસ્થિતિ ઉપર પણ વિચાર તો કરશે જ ને? એબ્સોલ્યુટલી, 100% કરશે. અરે કરવું જ જોઈએ, કારણ કે આપણા ભાઈઓ ને બહેનો અહીંયા સફર કરે છે. આજે 100 યર્સ માટે એમણે ગ્રીન કાર્ડ માટે 100 યર્સ વેઇટ કરવું પડે, ધેટ ઇઝ નોટ ધ રાઇટ થિંગ. પણ બંને સરકારોમાં જોવા જઈએ ને તો ખરેખર સાચું કહું કે બંને આમાં નિષ્ફળ જ ગયા છે. એટલે કોના માટે ન્યુટ્રલ બોલવું, કોના માટે પોઝિટિવ બોલવું, નેગેટિવ બોલવું, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે હમણાં ટ્રમ્પે એના કેમ્પેઇનમાં એમ પણ કીધેલું, although 4 cases are running on Trump
ઓન ડોનાલ્ડ ટ્રમ્પ. એમાં તો એકમાં તો એ થઈ ચૂક્યા છે કે ભાઈ, પરંતુ કોર્ટે જસ્ટિસ કર્યું છે કે કોર્ટે એ વાત કરી છે કે ભાઈ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન થઈ જાય એના પછી ડિસાઇડ કરીશું શું થાય છે. બીજા કેસીસ ચાલુ છે, તો લોકો આ પણ મુદ્દા ઉપર ક્યાંક ધ્યાન રાખશે કે આ પણ મુદ્દાને ક્યાંક કન્સિડર કરશે કે નહીં કરે? કરશે, પણ અત્યારે મેં તમને કીધું એમ કે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ અને જીવન જરૂરિયાતની બિલકુલ, જે તો ક્યાંક needs મોંઘવારી, છે, ઇન્ફ્લેશન હા, એ ક્યાંક વધારે મોટો ઇસ્યુ બની રહ્યો છે. ઠીક છે બહુ વિસર, જ મોટો. અને સૌથી વધારે સિક્યોરિટી. અમારે ત્યાં બિલકુલ લૂંટફાટ. તમને એમ લાગે કે તમે અમેરિકામાં છો આજે, એટલે એટલી બધી લૂંટફાટ થઈ ગઈ છે, એટલી બધી ચોરી જી ચપાટ થઈ ગઈ છે કે અનબિલીવેબલ છે આ. એટલે આવું પહેલી વખત જ કદાચ આટલા બધા વર્ષોમાં, જેટલા વર્ષથી હું અહીંયા છું, મને નથી લાગ્યું કે મેં ક્યારેય આવી કલ્પના પણ કરી હોય જે અત્યારે સામે બની રહ્યું છે. મતલબ પહેલા તો એવું હતું કે રાઈટ, હું મારા ઘરમાં કોઈ દિવસ મેં લોક નથી લગાવ્યું આટલા 20 જી વર્ષમાં. હવે મને એટલી બધી બીક લાગે છે કારણ કે પરિસ્થિતિ રોજના ચેન્જ થઈ, ન્યૂઝમાં. સોરી, બિલકુલ હા, પરિસ્થિતિ To બદલાઈ add છે. to that, Gayatri Ben, that is a જી direct result. That is a direct result of COVID, which America failed to handle. That situation in the United States right now is because America as a country, holier than thou ideology, could not handle like a country like India did under Modi's government. આપણે એવું કહીએ છીએ કે ઇન્ડિયા અને મોદીજી અને ટ્રમ્પ આર બેસ્ટ ફ્રેન્ડ્સ, પણ તમે આમ ઇફ યુ જી લુક ફ્રોમ અ વાઇડર પર્સપેક્ટિવ, બાઇડનની પોલિસીઝ ઇન્ડિયા માટે છેલ્લા 4 વર્ષમાં વધારે સારી રહી છે કમ્પેર ટુ ટ્રમ્પની પોલિસીઝ. એને મોદીજીને એવું કીધું કે ટ્રાફિક ટેરિફ કિંગ છે ને આપણે, ધેટ ઇઝ બીકોઝ પહેલા ટ્રમ્પની જે ટેરિફની જે બધી એને ટેક્સીસ કર્યા, 20% ટેક્સીસ ઓન અમેરિકા કરવું હોય એટલે કઈ બી ઇમ્પોર્ટ થાય, ઇન્ડિયાને કઈ બી એક્સપોર્ટ કરવું હોય તો એની પર સીધા 20% ટેક્સ લાગી જાય છે, બરાબર? એના રિટેલિએશનમાં ઇન્ડિયાએ સામેથી આપણે એમને ટેક્સીસ મૂક્યા કે આપણે હવે એગ્રીકલ્ચર પર બી ટેક્સીસ મૂકશું, કે ગમે તે કોઈ બી વસ્તુ જશે અહીંયાથી એની પર આપણે ટેક્સીસ મૂકશું. ધેટ વોઝ અ ડિરેક્ટ રિટેલિએશન ઓફ વોટ ટ્રમ્પ ડીડ. અ લોટ ઓફ પીપલ choose not to talk about this. અને તમે જે કહી રહ્યા હતા કે અત્યારે એવરીડે લાઈફસ્ટાઈલ ઇઝ અ સ્ટ્રગલ, કે અમેરિકામાં તો કોઈ આવી રીતે બિલીવ જ નહોતું કર્યું, એ સાચી વાત છે. એ કારણ કે કોરોના વખતે જે લાઇટલી લીધું હતું ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને, એનું આ ડિરેક્ટ રિઝલ્ટ બાઇડન એડમિનિસ્ટ્રેશન had to face that. I am also just like you, not taking sides, but if I'm being very honest, Harris administration will continue Biden's policies, which are more lenient, because Kamala Harris's policies believe in isolating China relations. એટલે આપણી સાથે આપણને વધારે પ્રમોટ કરશે compared to China, which is in my બિલકુલ. opinion, વિકાસબેન, આપને આ જ વસ્તુ પર કાઉન્ટર કરવા માંગીશ. વિકાસબેન, આપને આ જ વસ્તુ પર કાઉન્ટર કરવા માંગીશ, કારણ કે આપે ચાઇનાની વાત કરી. આ પોલિટિકલ, આ કે જીઓપોલિટિકલ વાત મારે પોલિટિકલ એનાલિસ્ટને કરવી હતી, પરંતુ આપે આ મુદ્દો ઉઠાવ્યો છે. કમલા હેરિસના ગ્રુપના ઉપરાષ્ટ્રપતિ તરીકે ઉમેદવાર છે ટીમ વોલ્સ. હવે એમના ને ચાઇનાના સંબંધો ક્યાંક વધારે મધુર જોવા મળી રહ્યા છે, એવી વાતો પણ થઈ રહી છે. તો કેવી રીતે ભારત, અને જ્યારે જો કમલા હેરિસની સરકાર આવે છે કે પ્રેસિડેન્ટ બને છે, તો કેવી રીતે ચાઇના સામે સ્ટેન્ડ એક યુએસએ તરફથી જે ભારત હંમેશા એક્સપેક્ટ કરી રહ્યું છે એ કેવી રીતે મળશે? પરંતુ એક બોડી લેંગ્વેજની પણ જો એનાલિસિસ કરવામાં આવે તો વન ટાઈમ જ્યારે સંસદની અંદર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા, એમણે કમલા હેરિસના ભરપેટ વખાણ પણ કર્યા, આપણે સૌ કોઈને ખ્યાલ છે. આ પરિસ્થિતિ વચ્ચે પણ ક્યાંક કેમિસ્ટ્રી કમલા હેરિસ બિટવીન મોદી એ નથી જોવા મળતી, જે કેમિસ્ટ્રી બિટવીન ટ્રમ્પ એન્ડ મોદી જોવા મળે છે. ધેટ ઇઝ એ કેમિસ્ટ્રીની જે તમે વાત કરો છો ને, એનું પહેલા હું રિપ્લાય આપું છું. એ કારણ કે જ્યારે ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા હતા ત્યારે ઇન્ડિયન્સ લિવિંગ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ હાઈલી અપ્રિશિએટેડ ટ્રમ્પ એઝ ધ પ્રેસિડેન્ટ. એટલે એનું ડિરેક્ટ રિઝલ્ટ છે એ કેમિસ્ટ્રી. ઇટ ઇઝ નોટ બીકોઝ ઇન્ડિવિજ્યુઅલી ટ્રમ્પના કારણે કે મોદીજીના કારણે. એ જે ઇન્ડિયન્સ અમેરિકામાં રહે છે એમનું પ્રોત્સાહન છે, એમની જે સપોર્ટ છે ટ્રમ્પ અને એની પાર્ટી પ્રત્યે, એનું એ ડિરેક્ટ રિઝલ્ટ છે, એનું એ કેમિસ્ટ્રી છે. આજે નથી, આજે ઇન્ડિયન અમેરિકન્સ તો નથી ના, હું એ જ કહું છું, લોટ ઓફ અમેરિકન ઇન્ડિયન્સ ટુડે સ્ટીલ વોન્ટ ટ્રમ્પ ટુ વિન, સ્ટીલ વોન્ટ lot of Indians divided in both sides. That is where you don't see And Gayatri, Indian are divided both sides, because some Indian people are following Harris and some people are believing in Trump.
This is the नहीं, current situation, and this is the No. this is the making, this situation is making this election net to net, head to head election આ વખતેનું જોવા મળી રહ્યું છે યુએસએ ની અંદર. ઓનેસ્ટલી કહું ને તો આ આપણા ઇન્ડિયન્સ પણ છે જે જૂના ઇન્ડિયન્સ છે ને એ લોકોએ ઓલરેડી ડેમોક્રેટિક માઇન્ડસેટ થી એ આ કન્ટ્રીમાં પણ આવ્યા હતા અને એ વખતથી અત્યાર સુધી દે હેવ નોટ ચેન્જ ધેર માઇન્ડસેટ. They are Democrat, hardcore Democrat. They pay taxes no matter what. They pay even for a campaign a huge money. એટલે આપણે એમ થાય કે આ ઇન્ડિયન્સ મતલબ બધું વેચીને પણ અત્યારે ડેમોક્રેટિક પાર્ટીમાં પૈસા આપવા માટે રેડી છે. એવા પણ ઇન્ડિયન્સ છે, એવું નથી. પણ અત્યારે એક સામાન્ય માણસની હું વાત કરું છું કે સામાન્ય માણસ માટે જીવવાનું કેટલું અઘરું થઈ ગયું છે અમેરિકામાં. બિલકુલ. આપણે બંનેને રોકવા માંગીશ. ડॉक्टर अजय तिवारी આપણી સાથે पॉलिटिकल एनालिस्ट છે. अजय जी, क्या लग रहा है, क्योंकि अगर ये बात महासत्ता का महासंग्राम को अगर इस नजर से देखे कि भाई एक सीट है जहां पे बैठने वाला इंसान, उसको पूरी दुनिया की पावर मिलने वाली है, उस चीज के लिए लड़ाई है, और अभी क्या लग रहा है, क्योंकि अगर दोनों पार्टी की एक पॉलिसी की बात करें, क्योंकि हम परिप्रेक्ष्य पे बात कर रहे हैं भारत को किससे फायदा होगा, हमें इससे लेना देना है कि हम उससे ही बात करेंगे. तो अगर रिपब्लिकन पार्टी की बात करें कि डेमोक्रेट की पार्टी की बात करें, दोनों सोच रहे हैं कि भारत काउंटर कंट्री के तौर पे चाइना के खिलाफ खड़ा रहेगा और यूएसए का भी जब भी जरूरत पड़ेगी तब साथ मिलेगा. क्योंकि अगर क्वाड मीटिंग में भी बात करें या 2+2 डायलॉग की बात करें, फॉरेन मिनिस्टर यूएसए एंड इंडियन फॉरेन मिनिस्टर इस पे भी बात करते हैं, तो ये दिखता है. पर क्या लग रहा है आपको, ट्रंप और हैरिस, क्या लग रहा है अजय जी? सबसे पहले तो मैं आपको नमस्कार करते हुए अपनी दोनों बहनें वितास्ता और गायत्री बहन को प्रणाम करता हूं, और इसके साथ साथ भारत देश में रहने वाले व्यक्तियों के साथ जो विदेशों में रहते हैं उन प्रवासियों को प्रणाम करता हूं और उनसे अपील करता हूं कि अपने घर से निकलें. आज वोटिंग चालू है. कल 4 बजे सुबह के बाद, इंडिया के 4 बजे सुबह के बाद काउंटिंग का भी पता लग जाएगा. बाहर निकल करके अपने देश में कैसे फायदा होगा ये सोचने की बहुत जरूरत है. मैं आपको बताना चाहता हूं कि ये बिल्कुल ठीक बात है कि आज अमेरिका जो है ये पूरे विश्व में बहुत ही अच्छा अपना स्ट्रेंथ बना रखी है, जिसकी वजह से अपने भारत पर बहुत असर पड़ सकता है. लेकिन अमेरिका के लगभग 5 करोड़ की जनसंख्या में 52 से 53 लाख इंडियंस नहीं, ये वो इंडियंस हैं जो और राज्यों से जाकर के वहां रह रहे हैं, जिन्होंने अपनी वोटिंग स्थिति जो बनाई है वो लगभग 25 से 30 लाख के बीच बनाई है. और वहां वोटिंग स्थिति में आपको यह मानना पड़ेगा कि जब चुनाव से पहले, इस चुनाव से पहले जब डेमोक्रेटिक पार्टी और रिपब्लिकन पार्टी के दोनों के बारे में जब बात की जाए तो कमला हैरिस ने कभी भी भारत का समर्थन इस बात के लिए नहीं किया है कि वो बांग्लादेश के खिलाफ चली जाएं, वो चाइना के खिलाफ चली जाएं, या वो कभी भारत के ऐसे किसी टॉपिक पर समर्थन करने की बात नहीं कही है. रिपब्लिकन पार्टी की बात है. और डेमोक्रेटिक पार्टी, ट्रंप साहब ने हमेशा पाकिस्तान के आतंकवादी से लेकर के, चाहे वो चाइना के मुद्दे को लेकर के, चाहे वो भारत के किसी ग्रोथ को लेकर के, इस पर उन्होंने हमेशा अपने समर्थन की बात कही है. ऐसी स्थिति में अब समझना होगा कि भारतीय या अन्य देशों के मुल्क के बहुत से लोग वहां रहते हैं, चाहे चाइना के हों, कनाडा के हों या अपने भारत देश के हों. तो उन सभी लोगों को जो वोट करना है उसमें यह देखा गया है कि कमला हैरिस को जो वोट परसेंटेज आज की डेट में मिल रहा है वो लगभग 55 से 60% वोट उनकी तरफ जा रहा है और 30 से 35% वोट डोनाल्ड ट्रंप को जा रहा है. लेकिन हमें इस बात को भी देखना होगा कि आज अमेरिका में बाहरी अप्रवासी लोगों की जो संख्या बढ़ी है, उस संख्या को मतलब वो वोट फैक्टर ही नहीं, वो चुनाव फैक्टर है. जिस तरफ उनका पलड़ा भारी हो गया उस तरफ वो चुनाव जीत सकते हैं, चाहे वो कमला हैरिस हो चाहे डोनाल्ड ट्रंप हो. शायद इसीलिए डोनाल्ड ट्रंप ने अपने अप्रवासी भाइयों के लिए बहुत से ऐसी बातें कही हैं जिसमें उन्होंने कमला हैरिस को गर्भपात वाले मामले पर टोकने का भी प्रयास किया है. और मैं तो अभी दोनों बहनों को सुन रहा था, दोनों बहनों ने बहुत अच्छी बात कही है. मैं वितास्ता जी की बात से सहमत हूँ. जो टैक्स का जो मैटर उन्होंने बताया बिल्कुल ठीक बात है. और जो हमारी गायत्री बहन ने कहा कि हम जो वहां चाहते हैं
जो हम लोग वहां जाके रह रहे हैं और वहां पर हमारी संख्या अभी बहुत है और हम लोग वहां फैक्टर हैं, इसमें से मैं सहमत हूँ। लेकिन अभी जो वोटिंग हो रही है इसमें डोनाल्ड ट्रंप को बहुत ज्यादा डर का संभावना है, क्योंकि कमला हैरिस एक महिला है और वो महिला है जिनमें अगर महिलाओं ने ज्यादा सक्रियता दिखा दी, मर्दों के प्रति ज्यादा सक्रियता में वोट दे दिया, तो कमला हैरिस निश्चित तौर से चुनाव जीत जाएंगी और बिल्कुल। डोनाल्ड ट्रंप हार जाएंगे। बिल्कुल। पर अगर जो जो पोल अभी जो मिल रहे हैं ना, उसकी अगर बात करें कि जॉर्जिया है, नॉर्थ कैरोलिना है, कि नेवाडा है, कि पेंसिल्वेनिया है, सब जगह पे अगर ट्रम्प की बात करें तो 50%, एवरेज 50% उनको वो मिल रहा है वोटिंग। पर अगर एक बात करें कि जैसे कि आपने बात की ना अजय जी, वो आपकी बात सही है। अभी का इंडिया जो है ना, अभी का भारत एक नया भारत है। अभी का भारत ये है कि नया भाई भारत। हमारे हमारे अंदर कोई हस्तक्षेप करेगा, हमें अच्छा नहीं लगेगा। क्योंकि अगर कमला नहीं हैरिस की लगेगा। बात करें ना, 2019 में जब 370 अनुच्छेद हटाने की बात थी ना, तब कमला हैरिस ने एक स्टेटमेंट पास किया था कि कश्मीर के लोगों को ये बताना चाहते हो कि हम भी है, कश्मीर के लोग अकेले नहीं है, अगर जरूरत पड़ेगी तो हस्तक्षेप किया जाएगा। पर ये चीज है जो आपने बात की कि ट्रम्प का एक पॉलिसी है कि भाई आप अपना अपना कंट्री आप अपने हिसाब से देखो, आपको जो सही लग रहा है आप अपने हिसाब से करो। पर कमला हैरिस बिल्कुल का बात बिल्कुल। करें तो उनका क्या अभी लग रहा है कि एज अ वाइस प्रेसिडेंट उन्होंने इंटरफियर इंडिया में इतना बहुत नहीं किया। पर क्या होता है, एक पॉसिबिलिटी बढ़ जाती है जब आप प्रेसिडेंशियल रोल पे आते हो तब। तो एक चीज हो जाती है कि आप वहां पे इंडिया के ऊपर हस्तक्षेप उनका ज्यादा हो जाता है। तो ये भी एक चीज है इंडिया के लिए। अजय जी। नहीं नहीं, निश्चित तौर से देखिए, मैं एक बात फिर से कहना चाहता हूँ। जी। निश्चित तौर से आप देखिए 2019 से पहले से ही कमला हैरिस ने कभी भी भारत के नरेंद्र मोदी को एक्सेप्ट नहीं किया है। आप ढंग राइट। से देखने का प्रयास करें, चाहे वो बांग्लादेश का मैटर हो, पाकिस्तान का मैटर हो, 370 का मैटर हो, उसमें कमला हैरिस ने भारतीय मतलब ढुलमुल तरीके से अपने जवाब को देने का प्रयास किया है। लेकिन ये बात मैं जरूर जानता हूं कि जिस तरह से वहां पर वोटिंग का सिस्टम है, उस वोटिंग में मैं आपको बताना चाहता हूं, अगर उस वोटिंग में महिलाओं की संख्या बढ़ गई तो निश्चित तौर से नहीं, और जिस महिलाएं, मुद्दे को। अजय अजय जी आपकी बात बिल्कुल सही है। मतलब जो हकीकत है वो ये है ही है कि जी महिलाएं काफी, उनका रुझाव जो है वो कमला जी के प्रति की ज्यादा तरफ है। है, बिल्कुल उसमें दो बिल्कुल। राय नहीं है, क्योंकि वो गर्भपात का नहीं इश्यू को लेके राइट। अड़ गई है। मतलब वो मेंटली अड़ कुछ गई। और बिगर पिक्चर नहीं, सोच ही पर नहीं सकती है। बिल्कुल जी गायत्री जी। बहन अनफॉर्चुनेट क्या है ये। एक ये Woman, पण that ये is the पण bigger picture. If you गायत्री बहन, लेकिन एक चीज है see the इसमें, first world डोनाल्ड country, ट्रंप के राष्ट्रपति के दौरान एक बार नहीं, ये हैट्रिक लगाएंगे। आप देखिए, इन्होंने जो अपना ये मुद्दा रखा, भारत के साथ जो संबंध बनाए, 2014 में नरेंद्र मोदी जी प्रधानमंत्री बनते हैं। उन राइट। प्रधानमंत्री बनने के बाद से जो उन्होंने भारत से अपने संबंध रखे, उस संबंध का डोनाल्ड ट्रंप को निश्चित तौर से कहीं ना कहीं फायदा मिलेगा। ऐसा नहीं है, मैं कहना चाहता कि केवल महिलाएं चली जाएंगी तो कमला हैरिस जीत जाएंगे, ऐसा नहीं है। तो डोनाल्ड मतलब ट्रंप का मतलब ये मानना है इस कि बार अमेरिका बिल्कुल वासियों को, बिल्कुल आप तीनों की बात से एक अमेरिका चीज तो वासियों को, जो नहीं अमेरिका बिल्कुल के आप मूल तीनों की निवासी बात से આમાં કેવું છે કે આપણે છે जी ને અહીંયા ઇન્ડિયામાં બેસીને આઈ થિંક ઓફ લાઈક એન ઇન્ડિયન, કરેક્ટ? હવે હું અમેરિકામાં પોતે 8 વર્ષ રહી છું એઝ એન जी ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ. મને ક્યારે, હું ટ્રમ્પની પ્રેસિડેન્સી વખતે બી હતી, હું 2012 માં ગઈ હતી, ઓબામા વખતે બી હતી હું. जी ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ને ક્યારે અમેરિકન ગવર્મેન્ટે એમના લોઝ એટલા ટાઈટ છે, ક્યારે આટલા વર્ષોમાં ક્યારે મદદ નથી કરી. H1B ઇઝ સેકન્ડરી, H1B ઇઝ સેકન્ડ સ્ટેપ ફ્રોમ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ. હવે એ ડેમોક્રેટ હોય કે રિપબ્લિકન હોય, ઇફ આઈ એમ ઓન ધીસ ચેનલ, આઈ વોન્ટ ટુ સે, રાઈટ તમે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ને આટલી બધી ઇકોનોમીમાં તમારી જે પૂલ છે મનીની, એમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ટેક a lot of money be put into the American economy. એમના માટે डेफिनेटली શું કર્યું છે? કઈ જ નથી કર્યું. તમે કેનેડાને જુઓ, કેનેડા ઇઝ અ ડિફરન્ટ સબ્જેક્ટ નાઉ, ડેફિનેટલી ડિફરન્ટ સબ્જેક્ટ નાઉ, પણ ઓલ ધીઝ યર્સ કેનેડામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે બહુ જ lenient practices છે, wherein compared to અમેરિકા. તમે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ ની વાતો કરો છો, તમે જે बिल्कुल। તમારે લીગલી આવે છે, હું 8 વર્ષ રહી હતી ત્યાં, મેં એક પણ તકલીફ જોબ નથી કરી. પણ એ એટલા 8 માટે વર્ષમાં ને અત્યારે વિતેશતા બહુ ફરક છે, કારણ કે એ વખતે ઓબામા અને ટ્રમ્પની એક સિચ્યુએશન આંતરરાષ્ટ્રીય લેવલે just પણ come back અલગ હતી. 4 years ago. I have just come back 4 years ago. That doesn't change a Yeah. lot.
Just No, last 4 years already America has changed drastically. You cannot even imagine. no, That is what I I'm was telling talking in the about policies. initial I'm stage. talking about policies don't change overnight. Ideologies don't change overnight. Money does. Ideologies and The ideologies one thing is Policies, the one thing is policies, correct. about policies I'm talking, like immigration ને border international ઉપર જે students as જે Indian, as percentage હતા બાઇડનના અને અત્યારના એટલે ઇવન ઓબામા વખત અને બાઇડનના બંનેના તમે જુઓ એના નંબર્સમાં કેટલું બધું 8 મિલિયન અને અત્યારે ભલે ટ્રમ્પ તો બહુ વધારે નંબર્સ બોલે છે which is not a official number 21 millions illegals અમને ખબર નથી કારણ કે એનો કોઈ લીગલ ડોક્યુમેન્ટ નથી. પણ બિલકુલ બિલકુલ ગાયત્રીબેન વિતાસાબેન આ મુદ્દો ઇલીગલ માઇગ્રન્ટ્સ નો નથી, પરંતુ મુદ્દો એ છે કે અત્યારે ક્યાંક પરિસ્થિતિ એ છે, એક તો ઇન્ફ્લેશન એક સૌથી મોટો મુદ્દો છે ક્યાં અમેરિકાની અંદર. સૌથી મોટો મુદ્દો જે વિતાસાબેને વાત કરી કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે કોઈ સારી એવી પોલિસી નથી જે એને સસ્ટેન કરવા માટે કે સર્વાઈવ કરવા માટે વધારે ઓપોર્ચ્યુનિટીઝ આપે. એક સૌથી મહત્વનો મુદ્દો છે. એક ક્યાંક ઇન્ડિયન્સ એનઆરઆઈ જે ઇન્ડિયન્સ છે એને અફેક્ટ કરશે. જે રીતે પોલિટિકલી વાત કરીએ તો અજયજીએ જે રીતે વાતચીત કરી કે કમલા હેરિસનો ક્યાંક હસ્તક્ષેપ વધી રહ્યો છે, તો ઇન્ડિયન્સ એ પણ જોશે, એ પણ વસ્તુ છે. એટલે ક્યાંક આજની પરિસ્થિતિ કે આજના ઇલેક્શનની જો પરિસ્થિતિની વાત કરીએ તો ક્યાંક એટલું તો સ્પષ્ટ છે કે અમેરિકાના ઇતિહાસની અંદર એ વસ્તુ તો આજે જોવા મળી રહી છે કે નેટ ટુ નેટ ઇલેક્શન છે, હેડ ટુ હેડ ઇલેક્શન છે, અને આ બહુ જ ક્લોઝ ઇલેક્શન આ વખતે રહેવાનું છે એવી શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે. અજયજી 60 સેકન્ડ है, आप अपना कमेंट रख दीजिए. देखिए, मैं वितास्ता जी जो कह रही थी, मैं इनकी बात से थोड़ा सा सहमति रखता हूँ. देखिए, 2014 के बाद से अमेरिका में भारत के प्रति जो नजरिया बदला है वो बहुत अच्छा बदला है. इसमें कोई दो राय नहीं कि डोनाल्ड ट्रंप ने बहुत अच्छा समर्थन किया है, भारत देश को सपोर्ट किया है और हर जगह से सपोर्ट किया है. इसमें आप भारतीय बहुत प्रसन्न भी रहे. जब नरेंद्र मोदी अमेरिका गए हैं तो उन्होंने डोनाल्ड ट्रंप के साथ मिलकर के भारतीय मूल के निवासियों के साथ बहुत अच्छा प्रोग्राम भी किया है. लेकिन एक बात आपको मानना पड़ेगा कि कमला हैरिस ने कभी भी चाहे वो जब भी बयानबाजी हो 2014, 2019 या 2020, 21, 22, 23, कभी भी उन्होंने भारतीय मूल के निवासियों के या भारतीय सभ्यता के बारे में बहुत अच्छी बात कहने का प्रयास नहीं किया. बिल्कुल. अजय जी समय की मर्यादा अजय जी हमें टाइम अभी रोक रहा है, इसलिए आपको इंटरप्ट करना पड़ रहा है. દર્શક મિત્રો, એક વસ્તુ તો ચોક્કસ છે કે અમેરિકાના આ ઇલેક્શન ઉપર સૌ કોઈની નજર છે અને આ વિશ્વભરની નજર અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શન ઉપર છે. પરંતુ આ વખતેનું જે ઇલેક્શન છે અલગ અલગ મુદ્દાઓ તો ચોક્કસથી છે, પરંતુ એની સાથે રસાકસી પણ આ વખતે જોવા મળશે. ભલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પર્સન્ટેજ વાઇઝ ક્યાંક ટ્રમ્પ આગળ છે તો ક્યાંક હેરિસ આગળ છે. આ પરિસ્થિતિ વચ્ચે રિઝલ્ટના દિવસે કે આવતીકાલ સુધીમાં ક્યાંક એક ચિત્ર સ્પષ્ટ થાય કે કેવા પ્રકારની પરિસ્થિતિ આગળ વધે છે. આપણી સાથે જોડાયા ગાયત્રીબેન, અજયજી, વિતાસ્તાબેન, આપ ત્રણે મારી સાથે જોડાયા. દર્શક મિત્રોને સારી માહિતી મળી બદલ ત્રણેયનો આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર બહેનો. દર્શક મિત્રો, લોકમંચની આજની મહત્વની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.